श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणां मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। સ્વામીશ્રીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાત કરી છે. જેમ સોનામોર મૂકી હોય ને તેને બે પડખે બે કાંકરા મૂક્યા હોય, એક ધોળો હોય ને એક કાળો હોય, તેમાં સોનામોરને મૂકીને બે કાંકરાને વિશે મન લોભાય નહીં. તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સત્પુરુષને યોગે કરીને યથાર્થ સમજાણો હોય તથા પુરુષોત્તમ રૂપે વર્તતો હોય તો માયિક પદાર્થ જે કાળો કાંકરો અને અક્ષરાદિકના ઐશ્વર્ય જે ધોળો કાંકરો તેને વિશે બંધાય નહીં ને નાશવંત ને દુઃખરૂપ જણાયા કરે, પણ એમાં ક્યારે પણ સુખ મનાય નહીં. અને લોભ કામ રસાસ્વાદ એ આદિક જે પોતાને વિશે દોષ તેને ઓળખીને તરત મૂકી દે તો જ એ દોષ ટળે. અને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે તો ખરી, પણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે ફરે છે. જેમ પાણી પીવડાવીએ પણ બીજમાં જેવો ગુણ હોય તેવો જ તે ફળમાં ગુણ આવે છે. જેને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા હોય ને મહિમા સમજાણો હોય તેને કોઈક સ્વભાવ ટાળવાને અર્થે જન્મ ધરવો પડે તો પણ એના જીવમાંથી એ જ્ઞાન જાય નહીં. જેમ પિથાપુરના વરહા ખેરતા તેમને એવો સંકલ્પ થયો કે મારે દીકરો નથી, એટલું જ નહીં પણ મારી દીકરીને પણ દીકરો નથી, એવો સંકલ્પ રહેતો એટલે તેમને અંશમે મહારાજ તેડવા તો આવ્યા, પણ વાસનાને લીધે તેમને દીકરીને પેટે અવતાર ધરવો પડ્યો. પણ પૂર્વજન્મની સ્મૃતિ રહી એટલે નાનપણથી સ્તનપાન કરવાનું બંધ કર્યું. પછી મહાનુભાવાનંદ સ્વામી પેથાપુરમાં ગયા અને છોકરાને વર્તમાન ધરાવા સારું સ્વામીની પાસે લાવ્યા. વાત કરી એટલે મહાનુભાવાનંદ સ્વામીએ તેને જોઈને કહ્યું કે બેટી કા બાપ वरहा खेर ये तेरे को क्या हो गया?
તેરી લડકી કા લડકા હો ગયા. પછી વર્તમાન ધરાવીને પાછા મોકલ્યા અને કહ્યું કે ધાવે કે ન ધાવે ચિંતા કરશો નહીં, બધું સારું થશે. થોડા દિવસ પછી સ્વામિનારાયણ ભગવાન તેમને ધામમાં લઈ ગયા. આમ વાસના રહે છે પણ જ્ઞાન જતું નથી. એવી રીતે ભરતજી વૃત્તાસુરના આખ્યાનની ને અરજી ઠક્કરની માની પણ વાત પ્રસિદ્ધ છે. તે વિચારો. ભગવાનનું જ્ઞાન કેટલું બધું શક્તિશાળી છે એની અહીંયા ગોપાળ બાપા વાત સમજાવે છે. કોઈ કે જ્ઞાનનું મહત્વ શું? તો આ જ્ઞાનનું મહત્વ છે ભગવાનનો મહિમા જીવમાં બરોબર સમજાણો હોય, જીવમાં ઉતર્યો હોય તો એ જ્ઞાન એને જીવની અંદર જે રહી ગયું છે એને મોક્ષ માર્ગમાં હંમેશા મદદ કરે છે. વાસનાને લીધે કદાચ જન્મ ધરવો પડે, નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય, પણ જીવમાં રહેલું જ્ઞાન એને અવશ્ય ભગવાનનો ભેટો કરાવે છે. કારણ કે જ્ઞાન એટલે પ્રકાશ, અજ્ઞાન એટલે અંધકાર. અહીંયા પેથાપુરના ભક્ત વરહા ખેર એનું દ્રષ્ટાંત આપીને ગોપાળ બાપા કહે છે કે ભગવાનના પરમ ભક્ત હતા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિએ યુક્ત હતા, પણ એમને આ લોકની ઈચ્છા રહી ગયેલી. એમને સંતાનમાં માત્ર દીકરીઓ હતી, અને એટલું જ નહીં, દીકરીઓને પણ ત્યાં દીકરીઓ હતી, દોહિત્ર હતો નહીં. ઘણાને એમ હોય કે પુત્ર હોય તો પાછળ આપણું પિંડદાન થાય, ઘણાની એવી માન્યતા હોય છે. પુત્ર હોય તો વંશ ચાલે. કોનો વંશ ચાલે? કે મારો વંશ ચાલે. આપણે પૂછીએ તું કોનો વંશ ચલાવે છે? લો હાલો ઘનશ્યામલાલ, તમે કોનો વંશ ચલાવો છો? બોલો, તમારા પિતાશ્રીનું નામ શું? હે બોલો, ઉતાવળથી બોલો. હા, એના પિતાશ્રીનું નામ શું? એનાથી આગળ, એનાથી આગળ ખબર નથી. તો કોનો વંશ ચલાવો છો તમે? હે કોનો ચલાવો? નામ દો. કોનો વંશ ચલાવો? સરભાઈ, તમે કોનો વંશ ચલાવો છો? હે હાથ પેઢી આગળ 9મી પેઢીમાં કોણ હતા તમારે? કોનો વંશ ચલાવો છો? નામ આપો. એટલે ઘણાની એવી માન્યતા હોય કે ભાઈ પુત્ર હોય તો વંશ ચાલે. એટલે આ વંશ વંશની માસી છાનો માનો છોડ બધું એ લફા, હે બધું મૂક બધી જફા બધી. જો પુત્ર હોય અને વંશ રહેતો હોય. જનક રાજાને 4 દીકરીઓ હતી, સીતા, ઉર્મિલા, શ્રુતકીર્તિ અને માંડવી. જનક રાજાને પુત્ર નહોતો, રામને સાળો નહોતો હતો. જોજો આખી રામાયણ. જનક રાજાને એટલે 2 પુત્રીઓ હતી. એમના બીજા ભાઈને કુશધ્વજ ને બીજી 2 પુત્રીઓ હતી. 4 બહેનો 4 ભાઈઓ જોડે પરણી. 2 જનકની પુત્રીઓ અને 2 આમની. બરોબર, 4 ભાઈને પરણી. જનક રાજાને દીકરો નહોતો તો જનક રાજાનો મોક્ષ નહીં થયો હોય એમ. જે જનક રાજાને ખુદ સ્વામિનારાયણ ભગવાને પોતાના વચનામૃતમાં વિદેહી કીધા, વિદેહી મુક્ત કીધા, તો શેનો મોક્ષ નહીં થયો હોય? ઘણા નિસંતાન હોય, સંતાન જ ન હોય, તો શેનો મોક્ષ ન થાય? કોણે કીધું એવું? મોક્ષ તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને સિદ્ધ કરવાથી થાય છે. ઘણાની એવી માન્યતા હોય છે. એટલે આવી ખોટી માન્યતાઓ ક્યારે પણ નહીં રાખવાની. મહેરબાની કરીને આપણો અગ્નિ સંસ્કાર થાય તો જ મોક્ષ થાય, આપણું પાછળ શ્રાદ્ધ થાય તો જ મોક્ષ થાય, કે આપણી પાછળ કોઈ ધાર્મિક વિધિ કરાવે તો જ મોક્ષ થાય. એટલે આપણો મોક્ષ આપણા લક્ષણથી થાય. હે આખી જિંદગી શું ઊંધું વાર્યું એના ઉપરથી આપણું કલ્યાણ નક્કી થાય છે. મહારાજે કોઈ વચનાર્થમાં એવું કીધું હોય
કે અંતિમ વિધિ વ્યવસ્થિત થાય તો કલ્યાણ થાય, પાછળ કોઈ ધાર્મિક વિધિ થાય તો એનું કલ્યાણ થાય, પાછળ શ્રાદ્ધ હોય કરાવનાર તો એનું કલ્યાણ થાય. ક્યાંય લખ્યું છે આજ્ઞા પાળો એટલે કલ્યાણ? હે, ભગવાનનું જ્ઞાન જીવમાં ઉતર્યું એટલે કલ્યાણ, નવધા ભક્તિ કરો એટલે કલ્યાણ, નિયમ નિશ્ચયને પક્ષની દળતા કરો એટલે કલ્યાણ. આમાં છોકરાની કે શ્રાદ્ધની બીજી કોઈ બબાલ આવતી જ નથી. સાંઈ બાપાએ પણ શું કીધું છે? સ્વામિનારાયણ ગાદીના શરણે રે, સિદ્ધાંતવાદી જીવન જીવે, પછી પાછળ બાપાએ કશું હલાડ્યું છે? તમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરાવશે કે અગ્નિ સંસ્કાર વ્યવસ્થિત કરશે તો તમારો મોક્ષ છે? ક્યાંય લખ્યું નથી અને કીધું પણ નથી બાપાએ. એટલે આ વરાહકેરને લૌકિક એવી વાસના કે મારે દીકરો નહીં અને દીકરીને પણ દીકરો નહીં, કે સંકલ્પ રહી ગયો. ભક્તિ પણ પાવરફુલ હતી, બીજી બાજુ આ લોકની ઈચ્છા પણ જબરજસ્ત હતી. પછી હંસ સમૂહ આવ્યો અને મહારાજ એને લેવા માટે આવ્યા, પણ એની ઈચ્છા શું હતી? મારો અગ્નિ સંસ્કાર કોણ કરશે? મારી પાછળ પિંડ, એટલે આ પિંડદાનનું શું, આ ખુદ ભગવાન લેવા આવ્યા છે? હે, પછી પાછળ પિંડદાન દેવો દે, કાંઈ નહીં, શું કરવું છે પિંડદાનને? પણ ઈચ્છા હતી. અને જ્યાં વાસના જેની જરી રહે છે તે ત્યાં જઈને જન્મ ગ્રહે છે. વિહારીલાલજી મહારાજના અષ્ટકોમાં એક અષ્ટક આવે છે વાસનામાં. વાસના હતી એટલે મહારાજે એનો સંકલ્પ પૂરો કરવા માટે, કારણ કે બીજો જીવ ક્યાંથી ઓધવો? મહારાજ કે તું જ જા, તારે દીકરીને દીકરો નથી ને તો દીકરીનો દીકરો થઈ જા. મહારાજે જન્મ ધરાવ્યો, જન્મ ધરવો પડ્યો વાસનાને કારણે. તથાપિ ભગવાનનો મહિમા એમને જીવમાં ઉતર્યો હતો અને જાતિસ્મર થયા. જાતિસ્મર એટલે જેને પોતાના પૂર્વજન્મનું જન્મ અવસ્થાથી જ્ઞાન હોય, જાતિસ્મર કહેવામાં આવે છે. જાતિસ્મર થયા અને નાનપણથી જ એમણે માતુશ્રીને ધાવવાનું મૂકી દીધું. બધા નવાઈ લાગી, આ છોકરો ધાવતો નથી, સામે મૃત્યુ થતું નથી, શું કરવું? અને તાકડે માનુબાન સ્વામીનું ત્યાં આવવું, પિથાપુરમાં, ગાંધીનગર જોડે પિથાપુર છે ને, એ સ્વામીની પાસે લાવ્યા. સ્વામી, આ છોકરો ઘણા દિવસથી ધાવતો નથી. કે કેટલા દિવસ થયા જન્મે? આટલા દિવસ થયા. કે મહિનો થયો, જે થયું હશે તે. માનુબાન સ્વામી આપણે જાણીએ છીએ કેવા હતા, હે, બહુ સોલિડ, સ્ટ્રોંગ, કડક હતા અને ભગવાનના એક સાચા સંત હતા. હિન્દી ભાષી હતા, યુપીમાંથી આવેલા. અને આમ જ્યાં નજરે જોયું અને જીવને ઓળખી ગયા. હો, આપણને ખબર ના પડે, આપણે તેમ કે મારો છોકરો આવ્યો છે, પણ માનુબાન છે ને ખબર હતી કે આ કુરિયર કઈ જગ્યાએથી પાર્સલ થયું છે. અહીંયા એમેઝોન કંપની વાળાને ખબર હોય કે ભાઈ ક્યાંથી કુરિયર આવ્યું છે. આપણે તો બસ લાવ્યું, તોડ્યું ને વાપરવા માંડ્યા. ખબર પડી કે આ ક્યાંથી આવ્યું છે. આ અરે વરહા ખેર, ये क्या कर दिया तूने? के लड़की का लड़का हो गया? के સ્વામી શું કહો છો? એટલે આ વરહો ખેર આવ્યો ફરીથી, કે કરો દર્શન, કે મહિમા વાળા હોય તે. સ્વામી આટલા હારા ભગત હતા, જન્મ ધરવો પડે? તે શું છાપ મારી છે જન્મ ધરવો પડે? કે ભગવાનનો નિયમ દરેકને લાગુ પડે છે. કે કેમ જન્મ ધરવો પડ્યો? તો કે એમને સંકલ્પ હતો કે મારી દીકરીને પણ દીકરો નહીં, કે મારે તો નહીં, મારી છોકરીઓને નહીં. કે બસ એટલા માટે ભગવાને એમનું પોસ્ટિંગ અહીંયા કર્યું છે. કે માટે હવે આ વરહા ખેર એમની દીકરીને તો કઈ રીતે ધાવે? આવા ઘણા પ્રસંગો બને છે આપણા ઇતિહાસની અંદર. આપણે આ રોહિદાસ ચમાર હતા ને, લગભગ એમની જ લગભગ વાત છે કે રોહિદાસ ચમાર નાનપણમાં પોતાની માતાને ધાવતા નહોતા. એમને ખબર હતી કે પૂર્વજન્મમાં હું ઉચ્ચ કુલમાં જન્મ પામ્યો હતો, પણ નીચી જ્ઞાતિના વ્યક્તિનું અપમાન કર્યું એટલે એનો બીજો જન્મ ચમાર જ્ઞાતિમાં આવ્યો. નીચી જ્ઞાતિ વાળા માણસોને આપણે ખીજાઈએ, અપમાન કરીએ ને તો આપણો પણ નીચી જ્ઞાતિમાં જન્મ આવે. આ પણ એક સિદ્ધાંત છે. સાંઈ બાપાની વાતોમાં આવે છે ને, એક બ્રાહ્મણી હતી
અને નીચી જ્ઞાતિના બધા બહેનોની ઠેકડી કરતી હતી. ગંગા નામની બ્રાહ્મણી બાઈ હતી. બીજા જન્મે એનો ક્યાં અવતાર આવ્યો? સાવ નીચી જ્ઞાતિમાં આવ્યો. એટલે કુલાભિમાન ક્યારે પણ જોઈએ નહીં. એટલે રોહિદાસને ખબર હતી. અને પછી કોઈક એમને ત્યાં સંત ગયા અને કહ્યું કે આ છોકરો ધાવતો નથી. ત્યારે સંતે કહ્યું કે માના પેટમાં 9 મહિના રહેતા તને શરમ ના આવી, અને હવે માને ધાવતા શરમ આવે છે કે ધાવવા માંડે. અને રોહિદાસ ચમાર ધાવવા માંડ્યા. બોલો કેટલા હતા? અઠવાડિયું 10 દાડાની ઉંમર હતી. એના જન્મની કથા છે. આ બધી અમુક જાતિ સ્મર યોગ ભ્રષ્ટ આત્માઓ જેને આપણે કહીએ છીએ. સૂચિનામ ગેહે આવે છે ને, ગીતાની અંદર શ્લોક છે, યોગ ભ્રષ્ટ હોય આવા સારાને ત્યાં જન્મ થાય એનો, અને મોક્ષ પણ એનો જલ્દી થાય. હવે સ્વામીએ કીધું એટલે ધાવાનું તો બંધ જ હતું. અને થોડા દિવસ પછી એ વાસના ટાળીને ધામમાં ગયા. ચોખ્ખા થયા વિના ભગવાનના ધામમાં પ્રવેશ નથી. ગમે તેવા 2000ની નોટ જેવા કોઈ હોય કે ₹1,00,000ની નોટ જેવા હોય, ચોખ્ખા નહીં થાઓ. એટલે આપણે બધાએ આપણે ચોખ્ખા નહીં થઈએ ત્યાં સુધી ધામમાં આપણને કોઈને એન્ટ્રી મળવાની નથી. પણ જ્ઞાન જીવમાં રહ્યું હોય તો જન્મ ધરવા છતાં પણ એ જ્ઞાન આપણને ભગવાનના માર્ગમાં ચલાવે. હરજી ઠક્કરની માં શુભ વાસના રહી, જન્મ ધરવો પડ્યો પણ ભગવાનનો પક્ષ રાખેલો, પોતાના કુટુંબીઓને એમણે ત્યાગ કરેલો, અને આટલું બધું સત્સંગનો પક્ષ રાખ્યો તો એનું ફળ પણ કેવું મળ્યું? જેવા રસોઈ શીખ્યા અને પોતાની જિંદગીમાં સૌથી પહેલો થાળ, પહેલી રસોઈ એવી બહુ કદાચ આ હરજી ઠક્કરના માં એટલા ભાગ્યશાળી હશે કે જેમણે પોતાની રસોઈનો પહેલો થાળ સાક્ષાત ભગવાન માટે બનાવ્યો હતો. આજે વિશ્વની બધી બહેનોને પૂછો કે તમારી પહેલી રસોઈ તમે બનાવી જ્યારે શીખ્યા ત્યારે 10 વર્ષે, 12 વર્ષે, 14 વર્ષે કે 16 વર્ષે, પહેલી રસોઈ કોણ જમ્યું હતું? આમ તો ભગવાન દરેકના થાળ જમે જ છે, પણ એક મનુષ્ય રૂપે ભગવાન જ્યારે દર્શન આપતા હતા અને એમના માટે આખો એમણે થાળ બનાવ્યો નાની ઉંમરે, બહુ ભાગ્યશાળી, ભગવાનની કૃપા કહેવાય. એમનો પણ મોક્ષ થયો. જુઓ, એટલે જ્ઞાનના કારણે હંમેશા જીવ મોક્ષને માર્ગે ચાલે છે. આપણે બધા જળ ભરતની પંચાયત કરીએ, જ્યારે બંધનની વાત કે સ્નેહની વાત, બધી વાત બરોબર કે ભાઈ ભરતજીને મૃગલામાં પ્રીતિ થઈ ગઈ, પણ પછી એના બાકીના 2 જન્મોમાં એની ભક્તિ કેવી જબરજસ્ત હતી. મૃગના દેહમાં અવતર્યા, બીજા જન્મે મૃગલામાં આસક્તિ હતી, મૃગના દેહમાં જન્મ્યા તો ભરતજી શું કરતા હતા? મંદિરમાં આરતી થાય તો આરતીમાં દર્શન કરવા માટે પહોંચી જાય. સૌથી છેલ્લા ઉભા રહે. આપણે માણસ થઈને પણ આરતીમાં નથી પહોંચી શકતા. જ્યારે ભરતજી બધી આરતીઓમાં ભગવાનના દર્શન કરવા પહોંચી જાય મૃગલાના દેહમાં. જે કંઈ વધ્યું ઘટ્યું હોય, આપણે જે અનાજ વધ્યું હોય બધું ખાધેલું આ કાળા ડબ્બામાં નાખીએ છીએ ને, આપણે એ કાળા ડબ્બામાં હોય એ ભરતજી ખાય. એકાદશીના દિવસે નકોળા ઉપવાસ કરે. કયા દેહમાં રહીને? અનુસંધાન રાખજો હો, હરણના દેહમાં રહીને. હરણના દેહમાં રહીને એકાદશીના એમણે લાઈફ ટાઈમ નકોળા ઉપવાસ કર્યા. મંદિરને પ્રદક્ષિણા કરે હરણના દેહમાં રહીને. નવરા પડે ત્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ, ગંગા, ગંડકી બધી નદીઓ હોય, બરફનું પાણી આવતું હોય, ઓગળેલું, એટલું ઠંડુ પાણી આવતું હોય, એમાં ગળા સુધી ડૂબી આંખ બંધ કરી કલાક, 2 કલાક, 3 કલાક સુધી ભગવાનનું ધ્યાન કરતા હતા. કયા દેહમાં રહીને? મૃગના દેહમાં રહીને. આ ભરતજીની જબરજસ્ત તપસ્યા હતી. જે માણસે પૂર્વજન્મમાં પુલ્હાશ્રમમાં તપ કર્યું હોય, આ તમે બધા પુલ્હાશ્રમ જઈ આવ્યા બરોબર, હવે બીજી વાર પુલ્હાશ્રમની યાત્રા ગોઠવવામાં આવે તો કેટલા ભાથીડાઓ તૈયાર થાય એ પણ એક પ્રશ્ન છે. આજે આટલી સગવડ, હેલિકોપ્ટરની, બસની ને બધી સગવડ છે, છતાંય કોઈ જવા તૈયાર નથી. તો આજથી લાખો વર્ષ પહેલા ભરતજીએ તપ કર્યું હશે, કેવા સંજોગો હશે વિચારો. અને એવા સ્થાનમાં જેણે આવું તપ કર્યું હોય એની પછી બીજા દેહમાં તપસ્યા કેવી હોય? જાતિસ્મર. એને ખબર હતી કે મને આ મૃગનો દેહ કેમ આવ્યો છે. નિષ્કુળાન સ્વામી લખ્યું છે ને, અમે જળ ભરત જોગિયા
પૂર્વે રહ્યા હતા વનજી. આ બધું સુંદર મજાનું કીર્તન છે નિષ્કુળાનંદ સ્વામીનું. આની ઉપર જળભરતના આખ્યાન ઉપર બધું બનાવેલું છે. એટલે આવી એમની તપસ્યા હતી. હરણના દેહમાં રહીને દંડવત, પ્રદક્ષિણા, આરતી, કથા વાર્તા, એકાદશીના નકોળા ઉપવાસ, ભગવાનની પ્રસાદી જમવાની, આ બધું ભરતજીએ કર્યું હરણના દેહમાં રહીને. ક્યારે કર્યું હશે? જ્યારે એને પૂર્વજન્મની સ્મૃતિ રહી, પૂર્વના જ્ઞાનના સંસ્કાર એને કરીને ભરતજીની સ્મૃતિ થઈ, એને પૂર્વજન્મની સ્મૃતિ રહી અને એનો ત્રીજા જન્મે મોક્ષ થયો. આ પ્રમાણે ભરતજીનું પણ આખ્યાન છે, વૃત્તાસુરનું પણ આખ્યાન છે. પાર્વતીએ શાપ આપ્યો અને એમને વૃત્તાસુર થવું પડ્યું અને પછી વૃત્તાસુરના દેહમાં રહીને પણ ભગવાનની જેણે ભક્તિ કરી, આખું એનું આખ્યાન છે. આખું જે સારામાં સારી સ્તુતિ ભગવાનની કરી છે એમાં વૃત્તાસુરની સ્તુતિને પણ સારામાં સારી સ્તુતિ ગણવામાં આવે છે. રાક્ષસના દેહમાં રહીને મહારાજે કીધું મધ્યના 13માં કે આ જ્ઞાન જેના જીવમાં ઉતર્યું હોય અને પ્રારબ્ધ વશ થઈને કોઈ જો નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ એના જીવમાંથી એ જ્ઞાન ક્યારે પણ જતું નથી. બાળપણથી જ એવી પ્રેરણા થાય, એવા સંજોગો ઊભા થાય, એવી પરિસ્થિતિ ઊભી થાય કે પૂર્વનો સંસ્કારી હોય ને એ બધાય આવરણોને તોડી અને માણસ ભગવાનના માર્ગે ચાલ્યો જાય. ગૌતમ બુદ્ધની વાત જુઓ. ગૌતમ બુદ્ધને રોકવા માટે એના પિતા શ્રી શુદ્ધોધન રાજાએ કેટલા બધા પ્રબંધો કર્યા હતા. 3 મહેલ બનાવેલા. બોલો, ઉનાળામાં રહેવાનો મહેલ જુદો, શિયાળાનો જુદો અને ચોમાસામાં રહેવાનો મહેલ જુદો. 3 મહેલ બનાવેલા. 4 મહિને એનો મહેલ બદલાઈ જાય. તમામ પ્રકારના સુખ વગરના સાધનો, બધી પ્રકારની ફેસિલિટી, ક્યાંય બહાર નીકળવાનું નહીં. કારણ કે રાજાને કહેવામાં આવ્યું હતું કે આ તમારો છોકરો કાં તો ચક્રવર્તી રાજા બનશે અથવા તો મહાન સાધુ બનશે. કે 2 શક્યતાઓ છે. ત્યારે એક બીજા વિદ્વાન હતા, 8-10 જણાએ આવો મત આપ્યો, કાં ચક્રવર્તી રાજા થશે કાં મહાન સાધુ થશે. કે જબરજસ્ત મહાન સાધુ, ઇતિહાસ એમને હજારો વર્ષ સુધી યાદ રાખશે આવા સાધુ થશે. ત્યારે એક વિદ્વાન હતા, એમણે કીધું રાજાને, રાજા આ તો બધા તમારા જી હજુરિયા છે, કે તમને હારું લગાડવા બોલે છે, તમારો આ છોકરો સાધુ જ થવાનો છે. કે રાજા બાજાની વાત નથી. કે પૂછવા બધાને, તમને હારું લગાડવા માટે તમે એના ઉપર નારાજ ના થાઓ, તમે એનો પગાર ના કાપો, તમે એને નોકરીમાંથી કાઢી ના મૂકો, એટલે તમારી પ્રસન્નતા માટે બોલે છે, તમારો છોકરો સાધુ જ થવાનો છે. કે અને એમ કહીને એ વિદ્વાન હતા એ પેલા હસવા માંડ્યા અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે એમને પૂછ્યું કે તમે પેલા ખડખડાટ આનંદમાં આવીને હસ્યા અને પછી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા, એનું કારણ શું? ત્યારે કહ્યું કે શુદ્ધોધન રાજા, આ તમારો દીકરો ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થના મને દર્શન થયા, એનો આનંદ છે. પણ મારી હવે અવસ્થા થઈ ગઈ છે, 85-90 વર્ષ થયા છે. એટલે આ તમારો પુત્ર મોટો થઈને કેટલો પ્રતાપી થશે, એનો પ્રતાપ જોવા માટે મારી પાસે હવે આવરદા વધી નથી, એનો પ્રૌઢ પ્રતાપ મને જોવા નહીં મળે, એના શોકમાં હું રડું છું. દર્શન થયા એનો આનંદ છે, પણ એનો પ્રૌઢ પ્રતાપ મને આંખે કરીને જોવા, હવે હું 2-5 વર્ષનો ગ્રાહક છું, કે 85-90 થઈ ગયા છે, ક્યારે ખરી પડું નક્કી નથી. એટલે હું રડ્યો, હસ્યા પણ ખર્યા અને રડ્યા પણ ખર્યા. પછી વિદ્વાનો વિદાય થયા. પિતાએ ઘણું બધું કર્યું, પણ આપણે જાણીએ છીએ, એક રોગીને જોયો, એક વૃદ્ધને જોયો, એક મરેલાને જોયો અને એક સંન્યાસીને જોયો. 4 જણના દર્શન કર્યા અને એના પિતાની 30 વર્ષની મહેનત હતી બધી, 1 સેકન્ડની અંદર બાતલ દે. એ જ રાત્રે મહેલનો ત્યાગ કરી, પત્નીને પુત્રનો ત્યાગ કરી અને ગૌતમ બુદ્ધ નીકળી ગયા. એટલે જેના જીવમાં જ્ઞાન પ્રવેશ્યું હોય, સાચો જીવાત્મા હોય ને, ગમે તેટલું એનું કરવામાં આવે, પણ જ્યારે સમય આવે ને, સાચા બીજને પૃથ્વીમાં ભલે દાટી રાખવામાં આવે, પણ જેવો પાણીનો યોગ થાય તરત અંકુર ફૂટી જાય.
ક્યારે પણ રોકી શકાતું નથી. વેદમાં આવે છે, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય મુખમ અપિહિતમ તત્વમ પુષન અપાવૃણો સત્ય ધર્મ પ્રતિષ્ઠયે. સત્યનું મુખ સુવર્ણના ઢાંકણાથી ઢંકાયેલું છે અને એને હે ભગવાન તમે સત્ય અને ધર્મની પ્રતિષ્ઠા ખાતર એ ઢાંકણું દૂર કરો. આ પણ લખેલું છે. ગમે તેવું ઢાંકણું સત્યને ઢાંકવામાં આવે, ભલે સોનાનું ઢાંકણું ઢાંકવામાં આવે તો પણ એ ઢાંકણું સત્યની ઉપર કાયમ માટે રહેતું નથી. સત્ય હંમેશા એ પ્રતિષ્ઠિત આ લોકની અંદર થાય જ છે. એટલે ગોપાળ બાપા કહે છે કે જીવમાં જ્ઞાન રહ્યું હોય, પૂર્વના સંસ્કાર હોય, જીવમાં મહિમા રહ્યો હોય અને કદાચ ધારો કે કંઈક એવી મિસ્ટેક આવી ગઈ, જન્મ ધરવો પડ્યો, તો પણ એ જ્ઞાન એને હંમેશા ઉર્ધ્વ ગતિ જ કરાવે છે. ભરતજીનું દ્રષ્ટાંત, હરજી ઠક્કરની માનું દ્રષ્ટાંત, ભરતજીનું દ્રષ્ટાંત, વૃત્તાસુનું, બીજા કેટલાય દ્રષ્ટાંતો છે આવા તો, કે પૂર્વજન્મમાં આ હતા, ભગવાનનો યોગ થયો અને બીજા જન્મમાં સિધરા પાદરા થઈ અને ભક્તિ કરવા માંડ્યા. હજારો ને લાખો દ્રષ્ટાંતો છે આપણી સંસ્કૃતિની અંદર. સ્વામિનારાયણ હરે. નિષ્કુળાનંદ સ્વામી મંગલાચરણ કરે છે. સ્વામિનારાયણ હરે. ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કર્તા નિયંતા અંતરયામી, સર્વ કારણના કારણ નિર્ગુણ, સ્વયં પ્રકાશ સહુના સ્વામી, સ્વતંત્ર બ્રહ્મ રૂપ સદા, મુક્ત અનંત કોટી ઉપાસે મળી, અનંત કોટી બ્રહ્માંડની કરો ઉત્પત્તિ સ્થિતિને લય વળી, પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહતત્વાદિક શક્તિ ઘણી, તેના પ્રેરક અનંત કોટી, બ્રહ્માંડના તમે ધણી. એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ, કોટી કંદર્પ દર્પ હરો, આપ ઈચ્છા એ અવતરી, યુગો યુગ જનના કારજ કરો. ભગવાનના ગુણોનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભગવાન કેવા છે? ક્ષર અને અક્ષરથી પર છે. ક્ષર અક્ષરથી પર છે એની પણ આપણે ગઈકાલે વાત થઈ હતી ને, ગોલોકથી પર અક્ષરધામ, એની 5 થી 6 વ્યાખ્યાઓ છે. એમાં ક્ષર અને અક્ષરથી ભગવાન પર છે એની પણ 5 થી 6 વ્યાખ્યાઓ છે. સૌથી નીચી સાચી બધી પણ જુદા જુદા પ્રકારે જુદા જુદા વિદ્વાનો દ્વારા કહેવાયેલી એકમ સત વિપ્રાહા બૌધા વદંતી, એક જ સત્યને વિદ્વાનો અનેક રીતે રજૂ કરતા હોય છે. ક્ષર અને અક્ષરની થી પર એની 5-6 વ્યાખ્યાઓ છે. એમાં દરેકનો કોમન અવાજ એક જ છે. કોમન અવાજ શું છે? કે ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી. ક્ષર એટલે નાશવંત. સંસ્કૃતમાં ક્ષ ઉપરથી ગુજરાતીમાં બન્યો છે ખ. ક્ષર પછી ખરે, ખરી જાય, નાશવંત. જો સંસ્કૃતમાં શું શબ્દ છે? ક્ષેત્ર. ક્ષેત્ર એના ઉપરથી ગુજરાતીમાં કયો શબ્દ બન્યો? વિચારી જુઓ. ક્ષેત્ર. ક્ષનો કરો ખ, ખેતર. હે, ક્ષેત્ર એના ઉપરથી ખેત્ર. અને પેલું ખેત્ર બોલવું કાઠું પડતું હતું, પેલું ત આખો કરી નાખ્યો. ક્ષેત્ર ઉપરથી ખેતર, ક્ષેત્ર ઉપરથી ખેતર. ક્ષનો ખ કરો અને સેજ આમ 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 કરી નાખો, એનાલિસિસ કરી નાખો એટલે ખેતર થઈ જાય.
આવા કેટલાય શબ્દો છે. ક્ષર એટલે ખરી પડે, નાશવંત, પોતાની સ્થિતિમાં કાયમ માટે રહી શકે નહીં, એને ક્ષર કહેવાય. પોતાની સ્થિતિમાં કાયમ માટે રહે એને અક્ષર કહેવાય. એટલે જેટલું પણ આ સૃષ્ટિમાં નાશવંત કહેવામાં આવ્યું છે એનાથી, અને જેટલું અવિનાશી કહેવામાં આવ્યું છે એનાથી પણ ભગવાન પર છે. નાશવંત અને અવિનાશી એનાથી પણ પર છે. સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. હવે બધું જાણે છે એનો મતલબ શું? બધું જ જાણે છે એટલે વિશ્વમાં રહેલા દરેક જીવનું જાણે છે. આ પણ એક થયું. વિશ્વમાં રહેલા દરેક જીવનું ભૂતકાળમાં, વર્તમાન કાળમાં ને ભવિષ્યકાળમાં શું થવાનું છે એ પણ ભગવાન જાણે છે. ત્રણેય કાળમાં, કઈ જગ્યાએ, ક્યાં, આપણે ઇંગ્લિશમાં આવે છે ને ભાઈ, વાય, વોટ, વેર, વેન, હુજ, હુમ, હાઉ, આ જેટલું કહેવામાં આવ્યું છે એ બધું ભગવાન જાણે છે. સર્વજ્ઞ છે, સર્વનું જાણે છે અને ત્રણેય કાળનું જાણે છે. દરેકનો સ્ટોક, દરેકની ફાઇલો, દરેકનું ફોલ્ડર બનાવી અને ભગવાન એમાં સેવ કરતા જાય છે. ભગવાનની સિસ્ટમ કેવી છે, નથી હેક થતી, નથી હેંગ થતી. નહીં તો બહુ લોડ આવે તો કોમ્પ્યુટર બંધ થઈ જાય ને, ઘણી વાર અટકી જાય, હેંગ પણ ના થાય, અને વાયરસ દ્વારા એને હેક પણ કરી શકાય. નો હેંગ નો હેક, કશું જ થતું નથી. આવી ભગવાનની સિસ્ટમ, જેના ખાતામાં દરેકના રેકોર્ડ પડ્યા છે. સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. નિયંતા છે, દરેકનું નિયંત્રણ કરે છે. ગજ અને કાતર લઈને બેઠા છે એવું કહેવામાં આવે છે. સોય અને કાતર લઈને બેઠા છે. ગજ, સોય ને કાતર. ગજ વડે ભગવાન દરેકને માપે છે. ગજ વડે, આપણે દરજીનો આવે છે ને પેલો મીટરનો હળિયો, ગજ, ગજથી માપે છે. એને એમ લાગે કે આ થોડો ખોટી રીતે આગળ વધી ગયો છે, થોડો ફાટ્યો છે, ફાલ્યો છે, ફૂલ્યો છે, તો ભગવાને કાતર રાખી છે, વેતરી નાખે. કાપડ વેતરે ને ભાઈ, 2 મીટરનું કાપડ હોય ને, સેજ કાતર ખર આમ કરે, તરત 1 મીટરનું થઈ જાય. કાતર જ ચલાવવાની, બસ, બીજી જાજી મહેનત નથી કરવાની. એટલે ખોટી રીતે વધી ગયા હોય એના માટે ભગવાન કાતર રાખે છે. અને એમ થાય કે આ તો સારું નાનું છે, કે હજી એનો વિકાસ જેવો, ચલો સોય લાવો, કે ખડખડ 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 પેલો હંચો ચલાવી અને 1 મીટરનું હોય એ 2 મીટરનું કરી નાખે. ગજ, કાતર અને સોય લઈને ભગવાન બેઠા છે. દરેકનું ભગવાન નિયંત્રણ કરે છે, એમની ઈચ્છા પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં. અને આપણી ઈચ્છા પ્રમાણે ભગવાન નિયંત્રણ કરતા હોય તો આપણા સિવાય કોઈનો વિકાસ થાય પણ નહીં. તમારો સાથ અને મારો વિકાસ એવું થાય જો આપણી ઈચ્છા પ્રમાણે બધું થતું હોય. તમારો સાથ, મારો વિકાસ. અંતર્યામી છે, ભગવાન વિશ્વના કણે કણમાં, અણુએ અણુમાં વ્યાપીને રહ્યા છે. સર્વ કારણના કારણ. કારણ એટલે ઉત્પન્ન કરનાર. કારણ એટલે શું? ઉત્પન્ન કરનાર. કાર્ય એટલે ઉત્પન્ન થનાર. આ સામાન્ય વ્યાખ્યા કરવામાં આવી છે. કારણ એટલે ઉત્પન્ન કરનાર, કાર્ય એટલે ઉત્પન્ન થનાર. કંઈ પણ ઝઘડો થયો હોય તો આપણે સૌથી પહેલો સવાલ શું કરીએ? બે, આ ઝઘડો થયાનું કારણ શું? હવે કારણનો મિનિંગ શું? કે આ ઝઘડો પેદા શેમાંથી થયો? કારણ આપણે પૂછવા તો એ જ માંગીએ છીએ ને. એટલે કારણ શબ્દની વ્યાખ્યા શું થઈ? ઉત્પન્ન કરનાર. કાર્ય એટલે ઉત્પન્ન થનાર. હવે વિશ્વમાં દરેક વસ્તુને કાર્ય પણ કહી શકાય, કારણ કે પોતે કોઈકમાંથી ઉત્પન્ન થયું છે. દરેક વસ્તુ તમે જુઓ, ઝાડ, પહાડ, નદી, વેલ, પશુ, પક્ષી, દરેક તમે જુઓ, જળ ચૈતન્ય વસ્તુઓ એ કોઈકમાંથી પેદા થઈ છે.
માટે એને કાર્ય પણ કહેવાય. અને પોતાના જીવનગાળા દરમિયાન એ કોઈકને પેદા પણ કરે છે માટે એને કારણ પણ કહેવાય. આંબાનું ઝાડ એને આપણે શું કહીશું? કાર્ય કહીશું, કારણ કહીશું કે બંને કહીશું? ગોટલામાંથી પેદા થયો આંબો, પેદા થનાર આંબો, આવી વ્યાખ્યાની અંદર આંબાને શું કહેવાય? ઉત્પન્ન થનાર. શું કહેવાય? કાર્ય કહેવાય. એ જ આંબો બીજા હજારો ડાળ પાંખડા કેરીઓને ઉત્પન્ન કરે છે. કેરીઓને ઉત્પન્ન કરનાર આંબો, ઉત્પન્ન કરનાર આંબો, એ વિષયમાં આંબાને સંજ્ઞા લાગી કારણની. કોઈ મનુષ્ય હોય એને એના પિતાએ ઉત્પન્ન કર્યો એટલે એ હિસાબે પુત્ર કાર્ય કહેવાય, પેલા કારણ કહેવાય. પણ એ જ મનુષ્ય પોતાને ત્યાં પણ એને ત્યાં પણ પુત્રનો જન્મ થયો, પોતે પુત્રને પેદા કર્યો માટે પોતે કારણ પણ કહેવાય. કોની સાપેક્ષમાં? પુત્રની સાપેક્ષમાં કારણ છે, પિતાની સાપેક્ષમાં કાર્ય છે. એટલે આ સૃષ્ટિની તમામ વસ્તુઓને આપણે કાર્ય સંજ્ઞા તો દરેકને લાગવાની જ છે, કારણ કે કોઈકમાંથી ઉત્પન્ન થયું છે. અને પોતાના જીવન ગાળા દરમિયાન જો બીજા કોઈકને ઉત્પન્ન કરે, પેદા કરે, તો એને કારણ સંજ્ઞા પણ લાગે છે. કાર્ય સંજ્ઞા તો જેવું પેદા થયું તરત લાગી ગઈ, પણ કારણ સંજ્ઞા ક્યારે લાગવાની? એ જ્યારે બીજા કોઈને ઉત્પન્ન કરે ત્યારે કારણ સંજ્ઞાને લાગવાની. ગોટલામાંથી આંબો ઉત્પન્ન થયો, ફણગો ફૂટ્યો એટલે કાર્ય સંજ્ઞા લાગી ગઈ. પણ જ્યારે મોટો થશે, ફૂલશે, પાલશે, 5-10 વર્ષ એનો જે સમયગાળો હોય ને, કેરીઓ આવશે એટલે એને કારણ સંજ્ઞા પણ, કાર્ય સંજ્ઞા તો ચાલુ જ છે પણ ભેગી કારણ સંજ્ઞા પણ લાગવાની. એટલે દુનિયાની દરેક વસ્તુને કાર્ય સંજ્ઞા પણ લાગે છે અને કારણ સંજ્ઞા પણ લાગે છે. પણ ભગવાનને કઈ સંજ્ઞા લાગે છે? ભગવાનને ઉત્પન્ન કરનાર તો કોઈ છે નહીં. ભગવાન તો અનાથ છે. કેવા છે? અનાથ. જેના મા બાપ છે જ નહીં, ઉત્પન્ન કરનાર કોઈ છે નહીં. માટે ભગવાનને કાર્ય સંજ્ઞા ક્યારે પણ લાગે નહીં. હા, ભગવાન પોતાના સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરે છે એટલે ભગવાનને કારણ સંજ્ઞા લાગે, પણ ભગવાનને કાર્ય સંજ્ઞા ક્યારે પણ લાગુ પાડી શકાય નહીં. જ્યારે બીજી બધી વસ્તુઓમાં પહેલું લેબલ કોનું લાગે છે? કાર્યનું લેબલ લાગે છે. કારણનું લેબલ તો 20-25-30 વર્ષે લાગે. બાપ બને તો, અથવા આંબો બીજી કેરીઓને પેદા કરી દો 5-10 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, 100 વર્ષે કોકને કારણનું લેબલ લાગે. પણ જેવું જન્મે એવું કાર્યનું લેબલ તો લાગી જ જાય છે, કારણનું લેબલ પછી લાગે છે. જ્યારે ભગવાનના ખાતામાં વિચારો, ભગવાનને કાર્યનું લેબલ લાગ્યું જ નથી. અનાદિકાળથી ભગવાનના માંથી એક જ લેબલ છે. કયું? કારણનું લેબલ છે. કાર્યનું લેબલ તો છે નહીં. અને એટલે ભગવાનને કહેવામાં આવે છે કારણ, ઉત્પન્ન કરનાર. ભગવાન ઉત્પન્ન થનાર વિભૂતિમાં આવતા નથી. અજન્મા છે ભગવાન, જેનો જન્મ નથી. જન્મ ધરતે થકે પણ અજન્મા છે. મહારાજે તો અમદાવાદના ચોથામાં ત્યાં કહી દીધું કે આ લોકમાં ભગવાન પ્રગટ થયા અને કોઈ ક્યાંક જન્મ્યા નહીં. જન્મ ધરતે થકે પણ કેવા છે? અજન્મા છે. એટલે ભગવાન આ લોકમાં પ્રગટ થયા પછી પણ એમને કાર્ય સંજ્ઞા તો લાગતી નથી. કેમ કે મનુષ્ય સ્વરૂપ ને અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, બંનેમાં એક રોમનો ફેર નથી. જે ત્યાં હતું એ જ અહીં છે. તો ઉત્પન્ન થયું કઈ રીતે કહેવાય? અને ઉત્પન્ન થયું નથી તો એને કાર્ય સંજ્ઞા કઈ રીતે લાગે? ભગવાનને કોઈ પણ સંજોગોમાં કાર્ય સંજ્ઞા લાગતી નથી. ભગવાન એકમાત્ર વિભૂતિ એવી છે કે જેને માત્ર કારણ સંજ્ઞા લાગે છે. અને એ કારણ સંજ્ઞા લાગી, બીજા બધાને કાર્યને કારણ બે સંજ્ઞાઓ લાગી. ઉત્પન્ન થનાર પણ છે, ઉત્પન્ન કરનાર પણ છે. એટલે બંને લાગી, ભગવાનને એક જ લાગી. હવે બધાએ કારણ થયા પછી ભગવાન માટે વિશેષણ બનાવવામાં આવ્યું. શું? જેટલા પણ કારણ છે એ બધાને ઉત્પન્ન કરનારા તો વળી પાછા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે કારણના પણ કારણ, કાર્યને ઉત્પન્ન કરનાર કારણ છે. બરાબર?
ખ્યાલ આવે છે ને ભાઈ? ચર્ચા કાઠું નથી પડતું ને? કાર્યને ઉત્પન્ન કરનાર કારણ છે, કારણને પણ ઉત્પન્ન કરનાર કોણ છે? કારણને ઉત્પન્ન કરનાર કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. એટલે કાર્યને ઉત્પન્ન કરનાર કારણ, કારણને પણ ઉત્પન્ન કરનાર સ્વામિનારાયણ ભગવાન. માટે સ્વામિનારાયણ ભગવાનને કહેવામાં આવે છે સર્વ કારણના કારણ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામી.